વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકાશીય ઘટ અને પ્રકાશીય પાતળું માધ્યમ ભણીએ અને બે કરતાં વધારે માધ્યમ તેવા સંજોગોમાં સ્નેલનો નિયમ અને એકબીજાની સાપેક્ષે વક્રીભવનાંકની સમજૂતી. તો પ્રકાશીય ઘટ શબ્દ છે અને પ્રકાશીય પાતળું માધ્યમ. તો પ્રકાશીય ઘટ અને પ્રકાશીય પાતળું માધ્યમ કોને કહેવાય? તો આપેલા બે માધ્યમોની સાપેક્ષે જે માધ્યમનો વક્રીભવનાંક વધુ હોય તેને બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ તરીકે ઓળખાય અને જેનો વક્રીભવનાંક ઓછો હોય તેને બીજા માધ્યમની સાપેક્ષે પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. તો પ્રકાશીય ઘટ અને પ્રકાશીય પાતળું માધ્યમ કોને કહેવાય? તો આપેલા બે માધ્યમો પૈકી જે માધ્યમનો વક્રીભવનાંક વધુ તેને પ્રકાશીય ઘટ માધ્યમ અને બીજા માધ્યમ અથવા જેનો વક્રીભવનાંક ઓછો છે તેને પ્રકાશીય પાતળું માધ્યમ. તો આપેલા બે માધ્યમો પૈકી જેનો વક્રીભવનાંક વધુ તેને પ્રકાશીય ઘટ અને જેનો વક્રીભવનાંક ઓછો હોય તેને પ્રકાશીય પાતળું કહેવાય. દાખલા તરીકે હું એમ કહું કે હવા જેનો વક્રીભવનાંક આપણે એર કહીએ એ લગભગ 1.30 એટલે કે 1 છે. પાણીનો વક્રીભવનાંક n વોટર 1.33 અને કાચનો વક્રીભવનાંક n ગ્લાસ 1.5 છે. તો હવે સ્વાભાવિક છે કે હવાનો વક્રીભવનાંક પાણી કરતાં ઓછો છે. હવાને પાણીની સાપેક્ષે પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય, પાણીને હવાની સાપેક્ષે ઘટ માધ્યમ કહેવાય. કાચને પાણીની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ કહેવાય, પાણીને કાચની સાપેક્ષે પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. તો અહીંયા સ્પષ્ટ છે કે અહીંયા ઘટ આપણે આવું કહી શકીએ કે Ng greater than Nw greater than Na છે. અર્થાત ગ્લાસ એ પાણી અને હવાની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ, પાણી હવાની સાપેક્ષે પ્રકાશીય ઘટ માધ્યમ અથવા હવા પાણી અને કાચની સાપેક્ષે કેવું માધ્યમ કહેવાય? પ્રકાશીય પાતળું માધ્યમ કહેવાય. બરાબર યાદ રાખીએ કે પ્રકાશીય ઘટ અને પ્રકાશીય પાતળા માધ્યમની દ્રવ્ય ઘનતા કિલોગ્રામ પ્રતિ મીટર ઘન પ્રતિ કોઈ લેવા દેવા નથી. પ્રકાશીય ઘટ કે પ્રકાશીય પાતળું માધ્યમ એ માત્ર ને માત્ર માધ્યમના વક્રીભવનાંક પરથી નક્કી થઈ શકે. તો બરાબર આપણે લખી શકીએ કે પ્રકાશીય ઘટ કે પાતળા માધ્યમની દ્રવ્ય ઘનતા જે કિલોગ્રામ પ્રતિ મીટર ઘન કહીએ છીએ સાથે કોઈ લેવા દેવા નથી. તો પ્રકાશીય ઘટ કે પ્રકાશીય પાતળા માધ્યમની દ્રવ્ય ઘનતા સાથે કોઈ લેવા દેવા નથી. આનો અર્થ એ થયો કે માધ્યમની ઘટ કે પાતળું માધ્યમ કોને કહીશું? કે જે માધ્યમનો વક્રીભવનાંક ઓછો હોય એને પ્રકાશીય પાતળું માધ્યમ, જેનો વક્રીભવનાંક વધુ હોય એને પ્રકાશીય ઘટ માધ્યમ. હવે આ હકીકતના આધારે આપણે સંયુક્ત ચોસલા વડે થતું વક્રીભવન સમજવું છે. તેના માટે આપણે અહીંયા ત્રણ માધ્યમોને ધ્યાનમાં લઈએ. માની લો કે અહીંયા આ રીતના એક સંયુક્ત ચોસલાનો આપણે વિચાર કરીએ જેમાં ત્રણ માધ્યમો છે. માની લો કે અહીંયા આગળ માધ્યમ 1 હવા જેનો નિરપેક્ષ વક્રીભવનાંક n1 છે. હવે વિચારીએ અહીંયા આગળ આ રીતના માધ્યમ 2 આવેલું છે, માધ્યમ 2
અહીંયા આગળ ત્રીજું માધ્યમ માધ્યમ 3 કાચ જેનો વક્રી ગુણાંક n3 છે તો એ સ્પષ્ટ છે કે n1 n2 અને n3 તો n1 ઓછો હવા પાતળું માધ્યમ પાણીની કાચની સાપેક્ષે પાણી કાચ હવાની સાપેક્ષે ઘટ માધ્યમ કાચની સાપેક્ષે પાતળું માધ્યમ કાચ પાણી અને હવાની સાપેક્ષે ઘટ માધ્યમ એ સ્પષ્ટ છે કે n3 ગ્રેટર ધેન n2 ગ્રેટર ધેન n1 છે ચલો હવે અહીંયા આગળ આપણે પ્રકાશના એકમની કિરણને અહીંયા આગળ માધ્યમ 1 માં હું આપાત બતાવો માધ્યમ 1 માં માની લો કે એનો વેગ v1 છે બે માધ્યમોને જુદા પાડતી સપાટી આગળ કોઈ લંબ દોરું તો માની લો કે અહીંયા આગળ θ1 કોણે આપાત થાય છે ચલો હવે પાતળા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાં દાખલ થશે તો પોતાના મૂળ ગતિપથમાંથી આ રીતે મૂળ ગતિપથ થશે સહેજ વિચલિત થશે એટલે કે વાંકું વળશે અને કંઈક આ દિશામાં જશે માની લો કે અહીંયા આગળ હું લખું છું PQ R ચલો આ કોણ શું થશે θ2 થશે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થશે લંબ તરફ વાંકું વળશે પરિણામે અહીંયા આગળ θ2 નાનો થશે θ1 મોટો થશે તો અહીંયા આપણે લખી શકીએ કે θ1 ગ્રેટર ધેન θ2 થશે ચલો ફરી એકવાર કિરણ કાચ અને પાણીની જુદા પાડતી સપાટી પર આપાત થશે r બિંદુએ ચલો હવે અહીંયા ફરી પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં દાખલ થશે કારણ કે પાણી કાચની સાપેક્ષે કેવું માધ્યમ થશે પાતળું માધ્યમ થશે તો ફરી કિરણ લંબ તરફ વાંકું વળશે આ કોણ આપણો અહીંયા લખીએ θ3 થશે ચલો હવે આ દિશામાં દાખલ થશે અહીંયા વેગ v3 થશે પાણીમાં વેગ v2 થશે ફરી બે માધ્યમોને જુદા પાડતી સપાટી આગળ અહીં આપાત થઈ અને ફરી પાછું ઘટ માધ્યમમાંથી હવા ધાર થઈ જશે તો પાતળા માધ્યમમાં લંબથી કેવું થશે દૂર તરફ જશે એટલે કોણ મોટો થશે તો આ રીતે વક્રીભવન થશે ચલો હવે આગળ સમજીએ આ કોણ થશે અહીં આગળ θ1 θ2 થશે ચલો હવે આગળ હું આવું લખું છું આપણું માધ્યમ 1 છે આ બીજું માધ્યમ છે અને આ ત્રીજું માધ્યમ છે ત્રણેય માધ્યમમાં વેગ જાણીએ છીએ તો હવે લખું છું માધ્યમ 3 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવન સાદી ભાષામાં કહેવાય કે કાચનો કોની સાપેક્ષે હવાની સાપેક્ષે વક્રીભવન કાચનો હવાની સાપેક્ષે વક્રીભવન અને લખવું તો લખી શકાશે n31 માધ્યમ 3 નો એકની સાપેક્ષે અથવા Nga લખાશે ગ્લાસનો હવાની સાપેક્ષે વક્રીભવન તો વ્યાખ્યા મુજબ અહીં લખાશે v1/v3 ચલો હવે આપણે જુદા જુદા સાપેક્ષ વક્રીભવનાંકો વચ્ચેનો સંબંધ મેળવવો છે તો હું આને આ રીતે લખી શકું કે n31 એના બરાબર હું આવું લખું v1/v2 ગુણ્યા પદ ન બદલાય v1/v3 એ રીતે જ કિંમતો ગોઠવું તો v2/ શું લખાશે v3 લખાશે ચલો હવે આપણે જાણીએ છીએ કે v1/v2 કેન્સલ થશે તો પદ એનું જ રહેશે v1/v3 હવે આપણને ખબર છે કે પણ v1/v2 તો એના બરાબર શું લખાશે તો આપેલા બે માધ્યમોમાં v1/v2 એટલે થશે માધ્યમ 2 નો માધ્યમ 1 ની સાપેક્ષે વક્રીભવન એટલે કે n21 અથવા પાણીનો હવાની સાપેક્ષે વક્રીભવન થશે ચલો v2/v3 એના બરાબર લખાશે 3 નો 2 ની સાપેક્ષે વક્રીભવન એટલે લખાશે n32 લેતા વ્યાખ્યા મુજબ ચલો દાસ સ્વરૂપ થશે n31 એના બરાબર લખાશે v1/v2 એટલે લખીશું n21 v2/v3 એના બરાબર લખીશું n32 તો આ રીતે જુદા જુદા માધ્યમોના સાપેક્ષ વક્રીભવનાંક વચ્ચેનો સંબંધ મેળવી શકાય છે કાચનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક એટલે પાણીનો હવાની સાપેક્ષે વક્રીભવનાંક અને કાચનો પાણીની સાપેક્ષે વક્રીભવનાંકના ગુણાકાર બરાબર થાય આવું આપણે લખી શકીએ વળી હજુ આપણે આવું લખવું તો લખી શકાય કે n21 એટલે આપણે લખીએ છીએ કે v1/v2 v1 ને નીચે લઈ જાઓ તો n21 બરાબર 1/v2
v2 upon v1. ચલો હવે v2 upon v1 એટલે કેટલા? તો હવે આપણને ખબર છે કે n21 બરાબર 1 upon અહીં લખાશે n12 એકનો એની સાપેક્ષે વક્રી ભવનાંક એના બરાબર n21 ગુણ્યા n12 આપણો ગુણાકારમાં આવશે એના બરાબર કેટલા લખાશે 1 તો આ રીતે તમે જુદા જુદા માધ્યમોના સાપેક્ષ વક્રી ભવનાંક વચ્ચેનો સંબંધ મેળવી શકો. ચલો હવે આના પછીના ટોપિક પર જઈએ કે વક્રી ભવનના વ્યવહારુ ઉપયોગો અથવા કેટલીક ઘટનાઓ જે આપણે ધોરણ 10 માં પણ ભણી ગયા છીએ અને 7મા 8મા ધોરણમાં પણ 7મા ધોરણમાં પણ ભણી ગયા છીએ કે જ્યારે આપણે કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં રહેલી વસ્તુનું અવલોકન કરીએ તો તે એના મૂળ સ્થાન કરતાં સહેજ ખસેલું લાગે છે. દાખલા તરીકે પાણી ભરેલો કાચનો ગ્લાસ છે એની અંદર એક રૂપિયાનો કોઈન રાખવામાં આવે અને એને હવામાંથી જોવામાં આવે તો આપણે જોઈએ છીએ કે પાણી એક ઘટ માધ્યમ છે, હવા પાતળું માધ્યમ છે. આપણે નિરીક્ષણ હવાના માધ્યમમાંથી કરીએ છીએ તો પાણીમાં રહેલો પેલો 5 રૂપિયાનો સિક્કો એના મૂળ સ્થાન કરતાં ઉપર ખસેલો લાગે છે. ત્યાર પછી આપણે આવી એક નાની પ્રવૃત્તિ પણ કરતા હતા કે પાણી ભરેલા ગ્લાસમાં પેન્સિલ મૂકતા હતા અને પેન્સિલને હવાના માધ્યમમાંથી ત્રાસી જોતા હતા તો પેન્સિલ તમને તૂટેલી લાગતી હતી. તેનું કારણ આ લેટરલ શિફ્ટ અથવા વક્રી ભવનની ઘટના છે. તો હવે આપણે લેટરલ શિફ્ટની ઘટના સમજીએ અને એનું સૂત્ર આપણે સીધું સ્વીકારી લેવાનું છે એ પણ જોઈએ જે એન્જિનિયર અને નીટ માટે કામ લાગશે. આપણા ટેક્સ્ટ બુકમાં સૂત્ર નથી લેટરલ શિફ્ટનું પણ હવે આપણે લેટરલ શિફ્ટની ઘટના ચોપડીમાં આપેલી છે જોઈએ અને એનું સૂત્ર પણ જોઈએ. તો હવે જોઈએ લેટરલ શિફ્ટની ઘટના. તો હવે જોઈએ કાચના સ્લેબ માટે લેટરલ શિફ્ટની ઘટના. કાચના સ્લેબમાં થતી લેટરલ શિફ્ટની ઘટના અને તેનું સૂત્ર. ચલો હવે આ સમજવા માટે આપણે અહીં આગળ એક કાચનો સ્લેબ લઈ માની લો કે ABCD કાચનો એક સ્લેબ છે. સ્લેબની જાડાઈ માની લો કે T જેટલી છે. સ્લેબની જાડાઈ છે. કાચના દ્રવ્યનો વક્રી ભવનાંક n2 છે. એની બંને બાજુ માધ્યમ ધારો કે હવા છે n1. ચલો હવે આ પ્રયોગ તમે ઓલરેડી 10મા ધોરણમાં કરી ગયા છો કે સ્લેબ મૂકી તમે ટાંકણીઓ ખોસીને પ્રયોગ કરતા હતા. એ હકીકત જ આપણે અહીંયા સમજવાની છે. તો અહીં આગળ આપણે n1 માધ્યમમાં એક પ્રકાશનું એક રંગી કિરણ બતાવી PQ. જો આ કિરણ ના માર્ગમાં n1 માધ્યમમાં જ હોત તો સૂર્યપથ પ્રસરણની પૂર્વધારણા અનુસાર આ કિરણ આ રીતે સીધું આ રીતે PQ DE દિશામાં જતું જે આપણી આપાત કિરણની મૂળ દિશા થશે. ચલો હવે આ કિરણ પાતળા માધ્યમમાંથી જ્યારે ઘટ માધ્યમમાં પ્રવેશશે ત્યારે બે માધ્યમોની જુદા પાડતી સપાટી આગળથી જબ તરફ આપવું પડશે. ચલો અહીં આગળ આપાત કોણ θ1 છે. તો આ કિરણ પોતાના મૂળ ગતિપથમાંથી વિચલિત થઈ અને આ રીતના QR દિશામાં જશે. અહીં આગળ આ ખૂણો વક્રી ભવન કોણ θ2 થશે. આટલો ખૂણો θ1 θ2 થશે. ચલો હવે QR કિરણ એ ઘટ માધ્યમમાં છે. એ સીધી સપાટી માટે આપાત કિરણ થશે. હવે ફરી આ કિરણનું વક્રી ભવન થઈ અને ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં નિર્ગમન પામશે. તો આવેશની બીજી વાર વક્રી ભવન પામતું કિરણ એટલે કે
એને આપણે RS કિરણ અથવા નિર્ગમન કિરણ કહીશું. હવે આ કિરણ જ્યારે નિર્ગમન પામશે ત્યારે આપાત કિરણની મૂળ દિશાને સમાંતર થઈ જશે, અર્થાત ઘટ માધ્યમમાં જ્યારે પ્રકાશનું કિરણ પ્રવેશશે પાતળા માધ્યમમાંથી ત્યારે તેના મૂળ ગતિ પથમાંથી કંઈક વિચલન પામશે. આ વિચલન શોધવા માટે આપણે r બિંદુએથી મૂળ દિશા પર લંબ દોરીશું rn. તો આવા સંજોગોમાં આપાત કિરણનું પોતાના મૂળ ગતિ માર્ગમાંથી સ્થાનાંતર શિફ્ટ થશે. લેટરલ શિફ્ટ મતલબ છે સ્થાનાંતર થવું. તો મૂળ ગતિ પથમાંથી x જેટલું સ્થાનાંતર થશે. તો અહીં આગળ rn એટલે કે xl rn એના બરાબર આપણે x લઈએ, એને આપણે શું કહીશું? લેટરલ શિફ્ટની ઘટના કહીશું. જે પ્રયોગ આપણે ધોરણ 10 માં ઓલરેડી જોઈ ગયા છે એ જ આકૃતિ અહીં આગળ આપેલી છે. તો અહીં આગળ આપણે એમ કહીએ કે લેટરલ શિફ્ટની ઘટના કોને કહેવાય? તો વક્રીભવનની ઘટનાને કારણે આપાત કિરણનું પોતાના મૂળ ગતિ પથમાંથી શિફ્ટ એટલે કે સ્થાનાંતર થવાની ઘટનાને લેટરલ શિફ્ટની ઘટના કહીએ. આ સૂત્ર ગણિતના નિયમોની મદદથી મેળવી શકાય છે, જેની સાબિતી હવે આપણે નવા કોર્સ પણ નથી અને સૂત્ર પણ નથી. તે છતાં આપણે જી અને નીટ માટે આ સૂત્ર યાદ રાખવું પડે. તો લેટરલ શિફ્ટનું સૂત્ર કંઈક આવું થશે કે લેટરલ શિફ્ટ કાચના સ્લેબ પર લેટરલ શિફ્ટ માટે લેટરલ શિફ્ટ x નું સૂત્ર છે x બરાબર t sin of θ1 minus θ2 ભાગ્યા cos θ2, જ્યાં t બરાબર સ્લેબની જાડાઈ થશે, θ1 આપણા માટે આપાત કોણ થશે, θ2 વક્રીભવન કોણ થશે, વક્રીભવન કોણ થશે, θ2 શું થશે? વક્રીભવન કોણ થશે. તો આ રીતે તમે લેટરલ શિફ્ટનું સૂત્ર મેળવી શકો છો. બરાબર. આ સૂત્ર આપણે સીધે સીધું શું કરીશું? યાદ રાખીશું JEE અને નીટ માટે, કારણ કે આપણે ચોપડીમાં સૂત્ર સાબિત કરેલો આપેલો નથી અને સૂત્ર પણ નથી આપેલ, પણ આપણે આ રીતે સાબિત કરી શકીએ છીએ કે લેટરલ શિફ્ટ x બરાબર કેટલા? x બરાબર t sin of θ1 minus θ2 ભાગ્યા cos θ. હવે ઘણી વખત આપાત કોણ નાનો હોય એવા સમયે આ સૂત્ર કામ લાગતું નથી. તો θ1 ઘણો નાનો હોય, ઘણો નાનો નો મતલબ છે 10 ડિગ્રી કરતા ઓછો હોય, એવા સંજોગોમાં લેટરલ શિફ્ટનું એક આવું સૂત્ર છે x બરાબર t θ1 કૌંસમાં 1 minus n1/n2. n1 એટલે પાતળા માધ્યમનો વક્રીભવનાંક, n2 એટલે ઘટ માધ્યમનો વક્રીભવનાંક, θ1 એટલે આપાત કોણ અને t એટલે સ્લેબની જાડાઈ. તો જ્યારે ખૂણો નાનો હોય, આપાત કોણ નાનો હોય એવા સંજોગોમાં લેટરલ શિફ્ટનું સૂત્ર આપણે યાદ રાખીશું x બરાબર t θ1 કૌંસમાં 1 minus n1/n2. આ સૂત્ર પણ આપણે સીધું શું કરીશું? યાદ રાખીશું. તો આ રીતે વક્રીભવનની ઘટનાને કારણે આપાત કિરણનું મૂળ સ્થાનમાંથી સ્થાનાંતર એટલે કે શિફ્ટિંગ થવાની ઘટના, એનું મૂળ ગતિપથ છે કાચના માધ્યમમાં કિરણ x જેટલું શિફ્ટ થાય છે. તો આ ઘટનાને શું કહીએ છીએ? લેટરલ શિફ્ટની ઘટના તરીકે ઓળખીએ છીએ. તો આ એક બીજો ટોપિક થયો. હવે આપણી ચોપડીની અંદર બીજા બે વક્રીભવનના ઉદાહરણ આપેલા છે. હમણાં મેં તમને જે ઉદાહરણ આપ્યું કે ભાઈ પાણી ભરેલા કાચના ગ્લાસની અંદર રૂપિયાનો સિક્કો મૂકી અને એને હવાના માધ્યમમાંથી જોઈએ તો એક સિક્કો એના મૂળ સ્થાનથી ઊંચો ખસેલો લાગે છે. તો આવા સંજોગોમાં સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ કોને કહેવાય અને તેના વચ્ચેનો સંબંધ એ પણ આપણે સીધો અહીંયા યાદ રાખવાનો છે, સાબિત નથી કરવાનો. એના તરફ આપણે જઈએ. તો હવે સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ વચ્ચેનો સંબંધ તો હવે આપણું ટાઇટલ કંઈક આવું થશે. પ્રકાશીય ઘટ માધ્યમમાં રહેલી વસ્તુનું પ્રકાશીય પાતળા માધ્યમમાં માંથી અવલોકન કરતા
સાચી ઊંડાઈ HO અને આભાસી ઊંડાઈ HI વચ્ચેનો સંબંધ. ચલો હવે આ સમજવા માટે અહીં ગણું એક પ્રકાશીય ઘટ માધ્યમને ધ્યાનમાં લો છો. આ રીતનું એક પ્રકાશીય ઘટ માધ્યમ છે જેનો વક્રી ગુણાંક n2 છે. આ પ્રકાશીય ઘટ માધ્યમ છે. માની લો કે પાણી ભરેલું છે એમ માની લઈએ અને અહીંયા આગળ n1 માધ્યમ પ્રકાશીય પાતળું માધ્યમ છે, ધારો કે હવા છે અને અહીંયા આગળ પાણી છે. ચલો હવે અહીંયા આગળ આવા પ્રકાશીય માધ્યમના તળિયે આવો એક O સ્થાને એક સિક્કો મૂકેલો છે. આ સિક્કો અહીં આગળ આપણે કહી શકીએ કે માની લો કે વાસ્તવિક એની ઊંડાઈ HO છે, એની સાચી ઊંડાઈ છે. તો અહીં લખીશ HO એની સાચી ઊંડાઈ છે. માની લો કે પાણી ભરેલા માધ્યમમાં આવો તળિયે એક સિક્કો મૂકેલો છે, HO જેટલી ઊંડાઈ મૂકેલ છે, જેની સાચી ઊંડાઈ છે. હવે આ સિક્કાનું પાતળા માધ્યમ એટલે કે હવાના માધ્યમમાંથી નિરીક્ષણ કરવામાં આવે. ચલો હવે O બિંદુમાંથી હું આ રીતના એક લંબ દોરીશ, OPN લંબ દોરું. ચલો હવે આ સિક્કાને એટલે ઘટ માધ્યમમાં રહેલી વસ્તુને જ્યારે પ્રકાશીય પાતળા માધ્યમ એટલે હવામાંથી નિરીક્ષણ કરવામાં આવે ત્યારે શું થશે? તો અહીંયા વસ્તુમાંથી નીકળતું એક પ્રકાશનું કિરણ ધ્યાનમાં લઈશું, OQ. આવું કિરણ ઘટ માધ્યમમાંથી આ રીતના લંબ દોરીશું, પાતળા માધ્યમમાં જશે ત્યારે લંબથી દૂર દિશામાં આ રીતે નિર્ગમન પામી અને ધારો કે QE દિશામાં જશે, લંબથી દૂર દિશામાં વક્રીભવન પામીને વિચલન પામશે. ચલો હવે આ કિરણને હું ઘટ માધ્યમમાં થી નિરીક્ષણ કરીશ તો વક્રીભૂત કિરણને હું ઘટ માધ્યમમાં આ રીતે પાછળની બાજુ લંબાવીશ તો એ અહીં આગળ લંબ PN ને કોઈ I સ્થાને મળશે અને I સ્થાન એ આપેલી વસ્તુનું આભાસી પ્રતિબિંબ થશે, અર્થાત જોનાર વ્યક્તિ જેની આ E સ્થાને છે એને આ સિક્કો ઓને બદલે કયા સ્થાને જોવા મળશે? I સ્થાને જોવા મળશે. એટલે કે એનું લેટરલ શિફ્ટને કારણે સ્થાનાંતર થયેલું જોવા મળશે. એટલે કે ઓને બદલે એ P બિંદુથી HI જેટલી ઊંડાઈ મળશે. તો અહીંયા આગળ HI ને આપણે એની આભાસી ઊંડાઈ લઈશું. તો આ રીતે વસ્તુ પોતાના મૂળ સ્થાન કરતા કેવી જોવા મળશે? શિફ્ટ થયેલી જોવા મળશે. અહીં આગળ સ્પષ્ટ આકૃતિ પરથી દેખાઈ રહ્યું છે કે અહીં HO ગ્રેટર ધેન HI છે, અર્થાત સાચી ઊંડાઈ આભાસી ઊંડાઈ કરતા કેવી હશે? વધારે હશે. હવે અહીં આગળ આ કોણ જેમ જેમ નાનો થતો જાય એમ સિક્કો વધુ ને વધુ ઉપર ખસેલો જોવા મળશે. આવા સંજોગોમાં પણ HO ગ્રેટર ધેન શું થશે? HI થશે. માની લો કે વસ્તુનું શિરોલંબ દિશામાંથી અવલોકન કરવામાં આવે. આ રીતે આપણે જોઈએ શિરોલંબ દિશામાં અવલોકન કરવામાં આવે તો આવા સંજોગોમાં પણ આ વસ્તુ પરથી નીકળતા કિરણોને આપણે ધ્યાનમાં લઈએ તો એ આ રીતે લંબ આગળ થી દૂર આ રીતના વિચલન પામશે. આ કિરણોને મૂળ દિશામાં લંબાવવામાં આવે તો આવા સંજોગોમાં આ સિક્કો તમને ઓને બદલે કયા સ્થાને જોવા મળશે? I સ્થાને જોવા મળશે. આવા સંજોગોમાં પણ શિફ્ટિંગ તો જોવા મળશે, પરંતુ જેમ ખૂણો નાનો થતો જશે એટલે કે શિરોલંબ દિશામાં જતા જશે એમ HI ઘટતી જશે, અર્થાત ખૂણો નાનો થતો જશે એમ HI ઘટતી જશે. તો આ રીતે તમે પ્રકાશીય પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં રહેલી વસ્તુનું અવલોકન કરશો તો તમને વસ્તુ મૂળ સ્થાન કરતા લેટરલ શિફ્ટની ઘટનાને કારણે ઊંચે ખસેલી જોવા મળશે. આવા સંજોગોમાં સાચી ઊંડાઈ અને આભાસી ઊંડાઈ વચ્ચેનો સંબંધ એક આવો મળે છે કે HI/HO એના બરાબર અહીં લખાશે N1/N2. N1 એટલે પાતળું માધ્યમ, N2 એટલે ઘટ માધ્યમ. માની લો કે અહીં N1 બરાબર 1 લઈએ હવા અને N2 બરાબર ઘટ માધ્યમ લઈએ
તો અહીંયા આવું લખાશે કે HI upon HO એના બરાબર n પાતળું ભાગ્યા n ઘન. આ સંબંધ મળશે. આ સંબંધ આપણે પણ યાદ રાખીશું જે ચોપડીમાં સીધો આપેલો છે HI upon HO બરાબર n પાતળું ભાગ્યા n ઘન. અહીંયા સ્પષ્ટ લખીશું કે HO ગ્રેટર ધેન HI અર્થાત પ્રકાશીય પાતળા માધ્યમમાંથી પ્રકાશની ઘટ માધ્યમમાં રહેલી વસ્તુને જોવામાં આવે તો એવા સમયે આભાસી ઊંડાઈ, સાચી ઊંડાઈ અને બે માધ્યમોના વક્રીકોણ વચ્ચેનો સંબંધ યાદ રાખીશું. HI upon HO બરાબર n પાતળું ભાગ્યા n. આનાથી ઉલટું પણ લઈ શકાય. ઘટ માધ્યમમાં માની લો કે વસ્તુ હોય અને પ્રકાશી પાતળા માધ્યમમાં અવલોકન માટે આપણે લીધું, પણ આનાથી ઉલટું એટલે કે અવલોકન કરતા પ્રકાશી ઘટ માધ્યમમાં હોય અને વસ્તુ પ્રકાશી પાતળા માધ્યમમાં હોય તો પણ આ સંબંધ મેળવી શકાય છે. એના માટેનો સંબંધ આપણે આ રીતે સીધો સ્વીકારી શકીએ કે પ્રકાશીય પાતળા માધ્યમમાં રહેલી વસ્તુનું પ્રકાશીય ઘટ માધ્યમમાંથી અવલોકન કરવામાં ત્યારે પણ લિટરશીપની ઘટના જોવા મળે. ચલો હવે આ હકીકત સમજવી છે તો આપણે ફરી આ રીતનું પ્રકાશીય ઘટ માધ્યમને ધ્યાનમાં લઈએ. પ્રકાશીય ઘટ માધ્યમ જેનો વક્રીકોણના કેમ્બર કહીએ, પ્રકાશીય પાતળું માધ્યમ ધ્યાનમાં લઈએ એને આપણે n1 કહીએ. ચલો હવે આપણે એવું માની લઈએ કે અવલોકન કરતા તરીકે પાણીમાં રહેલી માછલી છે જે અવલોકન કરતા છે. તો પેલા કરતા ઉલટું થયું. અહીં અવલોકન કરતા પાતળા માધ્યમમાં હતો ને વસ્તુગત માધ્યમમાં હતો. હવે અવલોકન કરતા કયા માધ્યમમાં આવી ગયું? પેલાથી ઘટ માધ્યમમાં આવી ગયું અને પ્રકાશીય પાતળા માધ્યમમાં રહેલી વ્યક્તિની આંખને જોવે છે તો શું પરિસ્થિતિ થાય એની વાત કરીએ આપણે. ચલો હવે વ્યક્તિની આંખમાંથી નીકળતું કિરણ આ રીતે UE દિશામાં જશે. અવલોકન કરતાની આંખ છે જેની સાચી ઊંચાઈ છે HO ઊંચાઈએ રહેલો છે અવલોકન કરતા. હવે વક્રીભૂત કિરણને આપણે પેલા ઘટ માધ્યમમાં લંબાવતા એને બદલે હવે આપાત કિરણની મૂળ દિશા એટલે કે પાતળા માધ્યમમાં કિરણને લંબાવી મૂળ દિશામાં. તો અહીંયા તમને એ કોઈ આ સ્થાને મળશે અર્થાત આ થશે ની આગળ HI થશે. અર્થાત અહીં જોઈ શકીએ છીએ કે HI ગ્રેટર ધેન HO છે. ઘટ માધ્યમમાં રહેલી વ્યક્તિની પાતળા માધ્યમમાં રહેલી વસ્તુ મૂળ સ્થાન કરતા વધારે ઊંચે ખસેલી લાગે છે. ખરેખર અવલોકન કરતાની આ સ્થાને છે. માછલી અવલોકન કરતા છે તો અવલોકન કરતા તરીકે જો માછલી રહી અને વ્યક્તિની આંખને જોઈએ તો વ્યક્તિની આંખ ઈને બદલે માછલીને કયા સ્થાને દેખાશે? આ સ્થાને. જો આપણે માછલીને વ્યક્તિની આંખ જોઈ શકીએ કે બુદ્ધિશાળી કરીએ તો એ વ્યક્તિની આંખ માછલીને કયા સ્થાને દેખાશે? ઈને બદલે આ સ્થાને દેખાશે. આવા સંજોગોમાં અહીં આગળ સંબંધ કંઈક આવો મળશે જેને હું અહીં લખું છું સાઈડ પર HI upon HO એના બરાબર n લખાશે n ઘન ભાગ્યા n પાતળું. આ સંબંધ પણ આપણે સીધો સ્વીકારીશું. અહીં સ્પષ્ટ લખીશું કે HI ગ્રેટર ધેન HO. તો અહીં આગળ આપણને બે સૂત્રો મળશે જેનેબલી રીડિંગ માટેના કે પ્રકાશી ઘટ માધ્યમમાં રહેલી વસ્તુને જો પ્રકાશી પાતળા માધ્યમમાંથી જોવામાં આવે તો સંબંધ મળશે HI upon HO બરાબર n પાતળું ભાગ્યા n ઘન જ્યાં HO ગ્રેટર ધેન HI. અને જો ઉલટું પ્રકાશી પાતળા માધ્યમમાં રહેલી વસ્તુને ઘટ માધ્યમમાંથી જોવામાં આવે તો HI upon HO બરાબર n ઘન ભાગ્યા n પાતળું જ્યાં HI ગ્રેટર ધેન HO થશે. તો હવે ઘણી વખત કન્ફ્યુઝન થતું હોય છે તો આને યાદ કઈ રીતે રાખવાનું? તો આને તો સિમ્પલ રીતે યાદ રાખી શકાય કે HI upon HO બંને સૂત્રમાં કોમન છે. HI એટલે આભાસી ઊંડાઈ, HO એટલે સાચી ઊંડાઈ. તો અવલોકન કરતા જે માધ્યમમાં હોય તેનો વક્રીકોણ ઉપર આવે. માની લો કે અવલોકન કરતા પાતળા માધ્યમમાં છે તો HI upon HO બરાબર n પાતળું ભાગ્યા n ઘન. અવલોકન કરતા
જે માધ્યમમાંથી અવલોકન કરવામાં આવે તે માધ્યમનો વક્રી ગુણાંક ગુણોત્તરમાં ઉપર આવે. તો શું યાદ રાખીશું કે જે માધ્યમમાંથી અવલોકન કરવામાં આવે તે માધ્યમનો વક્રી ગુણાંક ગુણોત્તરમાં ઉપર આવે. બંનેમાં HI અને HO કોમન. પહેલામાં HO ગ્રેટર ધેન HI થાય, ઘટ માધ્યમના કિસ્સા માટે HI ગ્રેટર ધેન HO થાય. તો આ રીતે વક્રી ભવનની ઘટનાના કેટલાક વ્યવહારુ ઉપયોગ તમારી ટેક્સ્ટ બુકમાં આપેલા છે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે અન્ય થિયરી તરફ જઈશું.